હેલો એવરીવન, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનમાં આજે લેક્ચર નંબર 6. આજના લેક્ચરની શરૂઆત આપણે પ્રક્રિયાઓ કે જેમાં CO બંધ તૂટે ત્યાંથી કરીશું. પાછલા લેક્ચરમાં આપણે OH બંધ તૂટે એવી પ્રક્રિયાઓની વાત કરી હતી. તો ચાલો જોઈએ પ્રક્રિયાઓ. CO બંધ તૂટવાની પ્રક્રિયા માત્ર આલ્કોહોલ સંયોજનોમાં જ થાય છે. ફિનોલ સંયોજનો આ પ્રકારની પ્રક્રિયા માત્ર ઝીંક સાથે જ આપે છે. કોની સાથે? ઝીંક સાથે. સૌથી પહેલી પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX સંયોજનો સાથે પ્રક્રિયા. ROH મતલબ આલ્કોહોલ વત્તા HX હાઇડ્રોજન હેલાઇડ. હવે કયો બંધ? CO બંધ તૂટવાનો છે. R એટલે આપણો આલ્કાઇલ છે, કોઈ પણ મિથાઇલ ઇથાઇલ એટલે કાર્બન હશે, બરાબર. એટલે C અને O બંધ અહીંથી તૂટશે. આ બંધ HX માંથી H પ્લસ X માઇનસ, આ X અહીંયા R સાથે જોડાય તેમાંથી RX બનશે. આ OH અને H જોડાય શું બનશે? H2O બનશે. સિમ્પલ પ્રક્રિયા જે આપણે 10મા ચેપ્ટરમાં જોઈ પણ છે. ત્રણેય વર્ગના આલ્કોહોલ મતલબ પ્રાથમિક આલ્કોહોલ હોય, દ્વિતીયક અને તૃતીયક, બરાબર. HCl સાથે પ્રતિક્રિયાત્મકતાના તફાવતને આધારે એકબીજાથી અલગ પારખી શકાય. જેના માટે કસોટી હતી લ્યુકાસ કસોટી. લ્યુકાસ પ્રક્રિયા કયો હતો? HCl અને ZnCl2, બરાબર. એટલે એમાં દ્રાવ્ય થાય આલ્કોહોલ સંયોજનો. લ્યુકાસ પ્રક્રિયક મતલબ HCl વત્તા ZnCl2 માં દ્રાવ્ય થાય છે, જ્યારે તેના હેલાઇડ સંયોજનો અમિશ્રિત રહે. કેવા રહે છે? અમિશ્રિત. અને તેઓ દ્રાવમાં ધૂંધણા પણ ઉત્પન્ન કરે છે. તૃતીયક આલ્કોહોલ સંયોજનો દ્રાવમાં તરત જ ધૂંધણા પણ ઉત્પન્ન કરે. એટલે ધૂંધળું દેખાય તો સમજવાનું તૃતીયક આલ્કોહોલ છે, કારણ કે તેઓ સરળતાથી હેલાઇડ સંયોજનો બનાવે છે. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો ઓરડાના તાપમાને દ્રવમાં ધૂંધણા પણ ઉત્પન્ન કરતા નથી. બીજી પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ સંયોજન સાથેની પ્રક્રિયા. એ પણ આપણે એકમ 10માં જોઈ લઈએ, મેં દર્શાવેલી નથી, બરાબર છે. ત્રીજી છે નિર્જળીકરણ પ્રક્રિયા. આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4 અથવા H3PO4, સાંદ્ર H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડ મતલબ જે H પ્લસ અંદરથી મુક્ત કરી શકતા હોય, અથવા નિર્જળ ઝીંક ક્લોરાઇડ અથવા એલ્યુમિનિયમ ઉદ્દીપક દ્વારા નિર્જળીકરણ પામે છે. નિર્જળીકરણ પામવું મતલબ પાણીનો અણુ અંદરથી દૂર કરવો, અને આલ્કિન સંયોજનો બનાવે છે, જે આપણે આગળના પ્રકરણમાં શીખીશું. અહીંયા કોઈ આલ્કોહોલ દર્શાવેલો છે, અહીંયા સંયોજકતા આપણે H વડે પૂરી કરીને સમજી જવાનું, બરાબર. H પ્લસ મતલબ એસિડની હાજરીમાં ગરમ કરીએ તો એક કાર્બન પરથી OH દૂર થાય, એક પરથી H દૂર થાય. જે દૂર કરવા એ બતાવેલા છે, એટલે વચ્ચે શું આવી જાય? દ્વિબંધ આવી જાય. આ બંને H છે, અહીંયા 1 2 3 4 ઇથિન બન્યો. અહીંથી OH અને H દૂર થાય એટલે શું દૂર થયો? H2O દૂર થયો. 443 કેલ્વિન તાપમાને સાંદ્ર H2SO4 સાથે ઇથેનોલને ગરમ કરતા તે નિર્જલીકરણ પામે છે. C2H5OH H2SO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો શું થાય? એમાંથી ઇથિન બને. આ H છે, 2 કાર્બન વાળો આલ્કોહોલ મતલબ શું હશે? ઇથેનોલ. એક પરથી OH અને એક પરથી H, શું બને? ઇથિન વત્તા H2O. દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનનું નિર્જલીકરણ મંદ પરિસ્થિતિઓમાં થાય છે. દાખલા તરીકે આ દ્વિતીયક આલ્કોહોલ છે, CH3CHOH CH3, 3 કાર્બન વાળો આલ્કોહોલ, એમાં બીજા કાર્બન પર OH છે, એટલે OH ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો છે, એટલે આ દ્વિતીયક છે. કયો છે? દ્વિતીયક.
બરાબર, નામ તમે સરળતાથી આપી શકો છો. 85% H3PO4 અને 440 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો અહીંયા એક કાર્બન પરથી OH અને બંનેમાંથી ગમે તે એક કાર્બન પરથી H દૂર થાય. સમજો કે અહીંથી H દૂર થાય છે તો વચ્ચે અહીં બંનેની વચ્ચે ત્રિબંધ આવશે. CH3 CH ડબલ બોન્ડ CH2 વત્તા H2. આ 3 કાર્બન આલ્કોહોલ હતો પ્રોપેન 2 ઓલ. શું બન્યું એમાંથી? પ્રોપીન અથવા પ્રોપ 1 ઇન વત્તા H2. આ દ્વિતીયક હતું. હવે આ વાત કરીએ તૃતીયક આલ્કોહોલની. OH ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. બરાબર, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અથવા 1 2 3 આ રીતે નંબર આપણે આપીને ગણીએ તો બીજા પર મિથાઇલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 3 કાર્બનની શૃંખલા, એમાં બીજા પર મિથાઇલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 20% H3PO4 358 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો આ કાર્બન પરથી OH દૂર થાય. હવે આ ત્રણમાંથી કોઈ પણ એક પરથી H દૂર થાય. સમજો અહીંથી H દૂર થયો તો આ બંને વચ્ચે ત્રિબંધ આવશે. એક H દૂર થાય CH3 ના શું થઈ જાય? CH2. અહીંયા પણ CH3 ના CH2 વત્તા H2O. નામકરણમાં સીધું ગણો કોઈ પણ શૃંખલા 1 2 3 આમ ગણો કે 1 2 3 આમ ગણો. સમજો કે આપણે શૃંખલા લઈ લઈએ તો આ બીજા પર મિથાઇલ 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. આ 1 2 3 1 2 3 બરાબર, પ્રોપીન અથવા પ્રોપ 1 ઇન પણ બીજા પર મિથાઇલ 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. હવે આ જે આલ્કોહોલ સંયોજનો છે એની સાપેક્ષ નિર્જલીકરણની સરળતાનો ક્રમ, મતલબ સૌથી સરળતા નિર્જલીકરણ કોણ પામે તો તૃતીયક આલ્કોહોલ, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. આ અગત્યનો ક્રમ છે, યાદ રાખવાનો, ઘણીવાર પૂછાતો હોય છે MCQમાં. તૃતીયક અને પ્રાથમિક. ચલો આગળ વાત કરીએ હવે ઓક્સિડેશનની. આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનમાં OH અને CH બંધો તૂટે છે. આ OH અને આ CH બંને બંધો તૂટે છે અને કાર્બન ઓક્સિજન દ્વિબંધ બને છે અને બંને વચ્ચે શું આવે છે? દ્વિબંધ આવે. અહીં પ્રક્રિયા દર્શાવી છે. CH OH અહીંથી H દૂર થશે, થી H દૂર થશે એટલે બંને વચ્ચે શું આવી જશે? દ્વિબંધ. C ડબલ બોન્ડ O. અહીં લખ્યું છે CH બંધનું તૂટવું, OH બંધનું તૂટવું. ઓક્સિડેશન પ્રક્રિયામાં બંધોનું આ પ્રમાણે જે તૂટવાનું અને બનવાનું થતું હોય અને વિહાઇડ્રોજનીકરણ કહેવાય. કેમ? અહીંથી એક H દૂર થયો, અહીંથી એક H દૂર થયો એટલે H2 દૂર થયો. H2 દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય? વિહાઇડ્રોજનીકરણ, જેને આપણે ડિહાઇડ્રોજનેશન તરીકે પણ ઓળખીએ છીએ. જેમાં આલ્કોહોલ અણુમાંથી ડાયહાઇડ્રોજન અણુ દૂર થાય છે. ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કર્તાના આધારે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન થાય છે. પ્રાથમિક આલ્કોહોલ હોય એનું પહેલાં આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન થાય, જેનું પછીથી કાર્બોક્સિલિક એસિડમાં. જો પ્રાથમિક આલ્કોહોલ છે પહેલાં આલ્ડીહાઇડ બનાવે CHO, પછી એમાંથી કાર્બોક્સિલિક એસિડ COOH માં રૂપાંતર થાય છે. તેની પ્રક્રિયા આપણે જોઈ લઈએ. પહેલાં પ્રાથમિક આલ્કોહોલ છે RCH2OH. અહીંયા એટલે આલ્કાઇલ શૃંખલા છે, બરાબર. જે પણ શૃંખલા હોય OH ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય. ઓક્સિડેશન કરીએ તો R, હવે આને આમ પણ લખી શકાય RCHO, પણ બંધ C અને O વચ્ચે ડબલ બોન્ડ હોય, એ કાર્બોનિલ કાર્બન છે એટલે RCH ડબલ બોન્ડ બંધ છૂટા પાડીને દર્શાવ્યું છે એટલે આલ્ડીહાઇડ છે. આગળ એનું રૂપાંતર શેમાં થાય? કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય તો RCOOH એટલે RC ડબલ બોન્ડ O અને આ OH કાર્બોક્સિલિક એસિડ. આલ્કોહોલ સંયોજનમાંથી સીધા જ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મેળવવા, જો ડાયરેક્ટ આપણે આમાંથી આ મેળવવું હોય સીધું જ આલ્કોહોલમાં શું મેળવવું? કાર્બોક્સિલિક એસિડ. તો પોટેશિયમ પરમેંગેનેટ મતલબ KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ થાય છે. આલ્ડીહાઇડ સંયોજનના અલગીકરણ માટે નિર્જળ માધ્યમમાં CrO3 નો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થાય છે. એટલે આપણે આલ્ડીહાઇડ સંયોજન મેળવવું હોય તો આપણે CrO3 વડે ઓક્સિડેશન કરીએ તો આલ્કોહોલનું રૂપાંતર શેમાં થાય? આલ્ડીહાઇડમાં. આટલી પ્રક્રિયા શેમાં રૂપાંતર થયો? આલ્ડીહાઇડમાં. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ સંયોજનોની સારી નીપજ મેળવવા માટે
પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, જેને આપણે PCC તરીકે ઓળખીશું. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ ઉત્તમ પ્રક્રિયક છે, જે ક્રોમિયમ ડાયોક્સાઇડનું પિરિડિન અને HCl નું સંકીર્ણ છે. ચલો અહીંયા એક પ્રાથમિક આલ્કોહોલ લીધું છે, CH3 CH ડબલ બોન્ડ CH CH2OH. જો 1 2 3 4 કાર્બનની શૃંખલા છે, બરાબર. બીજા પર ત્રિબંધ છે અને પહેલા કાર્બન પર OH છે, કારણ મુખ્ય સમૂહ OH છે, બરાબર. તો નામકરણ શું થાય? બ્યુટ 2 in 1 ઓલ. 1 2 3 4 બ્યુટ, બીજા પર ત્રિબંધ 2 in અને પહેલા પર ઓલ, બ્યુટ 2 in 1 ઓલ. PCC પ્રક્રિયક વડે ઓક્સિડેશન કરી. PCC એટલે શું? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો CH2OH છે રૂપાંતર CHO માં, એટલે કે આલ્ડીહાઇડમાં થઈ જાય, CHO માં, બરાબર છે. દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો ક્રોમિક એનહાઇડ્રાઇડ અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ દ્વારા કીટોન સંયોજનમાં ઓક્સિડેશન પામે છે. આ દ્વિતીયક આલ્કોહોલ OH ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. CrO3 ઓક્સિડેશન કરીએ તો અહીંયા CHOH ની જગ્યાએ શું? C ડબલ બોન્ડ O, એટલે અહીંથી એક H દૂર થાય, અહીંથી એક H દૂર થાય, બરાબર. શું બને અંદરથી? કીટોન C ડબલ બોન્ડ O, એટલે વચ્ચે ત્રિબંધ આવી જાય. યાદ રાખજો, PCC વડે આલ્ડીહાઇડ મળ્યો, CrO3 વડે દ્વિતીયકમાંથી શું બન્યો? કીટોન બન્યો. તૃતીયક આલ્કોહોલ સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 અને ઊંચા તાપમાન જેવી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં જુદા જુદા CC બંધ તૂટે છે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું શું મળે છે? મિશ્રણ મળે છે. જ્યારે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનને 573 કેલ્વિન તાપમાને, કયા તાપમાને? 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી, શેના પરથી? કોપર પરથી પસાર કરવામાં આવે ત્યારે વિહાઇડ્રોજનીકરણ, મતલબ હાઇડ્રોજનનો અણુ દૂર થવો, વિહાઇડ્રોજનીકરણ, હાઇડ્રોજન અણુ દૂર થાય છે અને આલ્ડીહાઇડ અથવા કીટોન બને છે. જ્યારે તૃતીયક આલ્કોહોલ સંયોજન નિર્જલીકરણ પ્રક્રિયા અનુભવે છે. મતલબ પ્રાથમિક અને દ્વિતીયક હોય તો પ્રાથમિકમાંથી આલ્ડીહાઇડ બને, દ્વિતીયકમાંથી કીટોન બને અને તૃતીયકમાં પાણીનો અણુ દૂર થાય, એટલે કે નિર્જલીકરણ પ્રક્રિયા અનુભવે છે, એટલે દ્વિબંધ આવે, આલ્કીન બને. પ્રાથમિક આલ્કોહોલ RCH2 573 કેલ્વિન તાપમાને કોપર પરથી પસાર કરતા શું બને? અંદરથી આલ્ડીહાઇડ. CH2 નું રૂપાંતર શેમાં થઈ જાય? CHO માં. પછી આ દ્વિતીયક, એને પણ સેમ પ્રક્રિયક, તો કીટોન બને, અહીંથી H ડબલ બોન્ડ વચ્ચે આવી જાય. અને તૃતીયક લઈએ તો એમાંથી શું થાય? અહીંથી OH કાર્બન પરથી, અને આ ત્રણમાંથી કોઈ એક પરથી હાઇડ્રોજન દૂર થાય, બરાબર. એટલે અહીંયા શું કર્યું છે? હવે આ પ્રક્રિયા આમ લખેલું છે, આ રીતે. એટલે અહીંથી OH અને અહીંથી H દૂર કરી લે, વચ્ચે ત્રિબંધ આવે, આ ત્રિબંધ આવ્યો, બરાબર. એટલે અહીંયા પ્રાથમિકમાં આલ્ડીહાઇડ મળે, દ્વિતીયકમાં કીટોન મળે અને અહીંયા શું થાય? નિર્જલીકરણ થાય. શું થાય? આ બંને વિહાઇડ્રોજનીકરણ, અને અહીંયા શું થાય? નિર્જલીકરણ, મતલબ પાણીનો અણુ દૂર થાય, OH અને એક પરથી H, બરાબર. અને વચ્ચે ત્રિબંધ આવે, મતલબ આલ્કીન બને છે. હવે જોઈએ ફિનોલ સંયોજનની પ્રક્રિયાઓ. એમાં પહેલી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. આમ તો 11મા ધોરણમાં એ તમે સમજેલા જ છો. એમાં નાઇટ્રેશન. શું જોઈએ? નાઇટ્રેશન. ફિનોલ નીચા તાપમાને, એટલે કે 298 કેલ્વિન તાપમાને મંદ નાઇટ્રિક એસિડ સાથે, નાઇટ્રિક એસિડ મતલબ HNO3 સાથે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનનું મિશ્રણ આપે છે. આ ફિનોલ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરીએ તો ઓર્થો અને પેરા સ્થાનમાં NO2 સમૂહ દાખલ થાય અને બે નિપજોનું મિશ્રણ મળે, ઓર્થો નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ.
ઓર્થો અને પેરા સમઘટકોને વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય. ઓર્થોનાઇટ્રોફિનોલ એમાં રહેલા આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે વરાળ દ્વારા બાષ્પશીલ બને. એટલે આંતઃ આણ્વીય બંધ હોય એટલે અણુની અંદર ને અંદર બંધ બને, હાઇડ્રોજન બંધ એક જ અણુની અંદર બને, એ આંતઃ આણ્વીય છે. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ ઓછું બાષ્પશીલ હોય એનું કારણ છે કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ છે. એમાં બે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ, એટલે આ બંધ મજબૂત હોય આના કરતાં, એટલે આ જલ્દી બાષ્પશીલ બને, આ જલ્દી બાષ્પશીલ બનતો નથી. આ NO2 જ છે, આ NO2 અને આ OH આ જ છે ઓર્થોનાઇટ્રોફિનોલ. પણ અહીંયા આને પહેલો ગણવાનો, બીજો કાર્બન ગણવાનો, આ એનું એ જ છે બરાબર, ઓર્થોનાઇટ્રોફિનોલ. તો OH માના હાઇડ્રોજન NO2 ના ઓક્સિજન સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવે, સોરી આંતઃ આણવીય, અણુની અંદર જ, એક જ અણુની અંદર. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ OH અને NO2, OH અને NO2, તો એક અણુના NO2 નો ઓક્સિજન બીજા અણુના OH માના હાઇડ્રોજન સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવે, આ આંતરાણવીય બને અને આવે આંતઃ. આ વધારે મજબૂત હોય, આ ઓછો મજબૂત હોય, એટલે આ સરળતાથી બાષ્પશીલ થઈ શકે બરાબર. પછી ફિનોલ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ આપે છે, જેને પિક્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ફિનોલ સાંદ્ર HNO3, તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા નિપજનું ઉત્પાદન ઓછું હોય છે, એટલે કે પિક્રિક એસિડ ઘણા ઓછા પ્રમાણમાં મળે છે. હાલના સમયમાં પિક્રિક એસિડને બનાવવા માટે સૌપ્રથમ ફિનોલ જે છે, આ ફિનોલ એની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પહેલાં કોણ તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, એથી એ ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતર પામે. ત્યારબાદ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે છે. આગળ વાત કરીએ હેલોજિનેશન. કઈ પ્રક્રિયા? હેલોજિનેશન. નામ પર તમે સમજી શકો, હેલોજન સમૂહ દાખલ કરવાનો થાય. એમાં પહેલી એ પ્રક્રિયા, જ્યારે પ્રક્રિયા નીચા તાપમાને CHCl3 અથવા CH2 અથવા CH2 જેવા નીચી ધ્રુવીયતાવાળા દ્રાવકમાં કરવામાં આવે તો મોનોબ્રોમોફિનોલ સંયોજનો મળે છે. મોનોબ્રોમોફિનોલ મતલબ એક Br સમૂહ અંદર દાખલ થાય. ફિનોલ CH2 માં Br2, એટલે Br2 શેમાં? CH2 માં દ્રાવણમાં લીધેલો હોય. 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય તો ઓર્થો અને પેરાની બે નિપજ મળે. ઓર્થોબ્રોમોફિનોલ, પેરાબ્રોમોફિનોલ. આ અલ્પપ્રમાણમાં મળે, આ મુખ્ય પ્રમાણમાં મળે. સામાન્ય રીતે આપણે બેન્ઝીનનું હેલોજિનેશન FeBr3 જે લુઈસ એસિડની હાજરીમાં થાય છે, જે હેલોજન અણુનું ધ્રુવીભવન કરે. ફિનોલના કિસ્સામાં બ્રોમિન અણુનું ધ્રુવીભવન લુઈસ એસિડની ગેરહાજરીમાં પણ થાય છે. આમ થવાનું કારણ બેન્ઝીન વલય સાથે જોડાયેલ સક્રિય કયો સમૂહ છે? OH સમૂહ છે. બીજી પ્રક્રિયા ફિનોલ વત્તા 3Br2, તો આમાં 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ વત્તા શું દૂર થાય? 3HBr. જ્યાં જ્યાં Br જોડે ત્યાંથી H દૂર થાય, 1, 2, 3 H દૂર થાય, એ 3H આમાંના 3 Br સાથે જોડાયેલા 3HBr થાય. કારણ કે 3 દૂર 6 Br હતા, એમાં 3 જોડાયા અને 3 આની સાથે દૂર થયા. ચલો પછી ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે કોલ્બે પ્રક્રિયા. પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય છે, મોસ્ટ એમપી પ્રક્રિયા છે. ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી બનતો ફિનોક્સાઇડ આયન ફિનોલની સરખામણીમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક છે. આથી તે CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. એથી ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ મુખ્ય પ્રક્રિયા નિપજ તરીકે બને છે. પ્રક્રિયા સંપૂર્ણ લખતા આવડતી હોવી જોઈએ અને એનું વર્ણન પણ આપણે પ્રક્રિયા પરથી લખી શકીએ. ફિનોલની NH સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી સોડિયમ ફિનોક્સાઇડ Na છે, આ Hની જગ્યાએ ગોઠવાઈ જાય, OH અને H એસ્ટો સ્વરૂપે દૂર થાય, સોડિયમ ફિનોક્સાઇડ બને. પહેલા તબક્કામાં
કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો અને પછી બીજા સ્ટેપમાં H+ સાથે એસિડ ઉદ્દીપકની હાજરીની પ્રક્રિયા કરો તો સીધું રૂપાંતર એનું OH અને COOH એટલે કે સેલિસિલિક એસિડમાં થઈ જાય. અહીંયા બે સ્ટેપ ભેગા દર્શાવેલા છે, OH COOH એટલે કે સેલિસિલિક એસિડ. અથવા આ પહેલો કાર્બન છે, આને બીજો ગણવાનો કારણ કે મેઇન ક્રિયાજક સમૂહ આ છે. તો બીજા પર OH મતલબ 2 હાઇડ્રોક્સી અને બેન્ઝીન પર COOH એટલે બેન્ઝોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એટલે કે સેલિસિલિક એસિડ. ખૂબ જ અગત્યની મોસ્ટ ટાઈમની પ્રક્રિયા છે. ફિનોલની પહેલાં NH સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ ફિનોક્સાઇડ બને. પછી બે સ્ટેપ એટલે CO2 અને H+. પહેલા સ્ટેપમાં CO2 સાથે અને પછી H+ ની હાજરીમાં તો અંદર સેલિસિલિક એસિડ બને. બીજી પણ એક અગત્યની મોસ્ટ ટાઈમ પ્રક્રિયા રીમર-ટીમાન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? રીમર-ટીમાન પ્રક્રિયા. ફિનોલ ની પ્રક્રિયા CHCl3 વત્તા જલીય NaOH તેમાંથી મધ્યવર્તી નિપજ બને ONA અને અહીંયા CHCl2 એટલે કે અહીંયા NaOH માંથી Na જોડાય એટલે ONA, CHCl3 માંથી અહીંયા CHCl2 જોડાય એટલે અહીંથી H દૂર થાય એ આમાંને એક Cl સાથે દૂર થાય એટલે CHCl2 જોડાય અહીંથી એક Cl અને H એટલે HCl સ્વરૂપે દૂર થાય. પછી NaOH સાથે પ્રક્રિયા આગળ કરો. કોની સાથે? NaOH સાથે. તો અહીંયા રૂપાંતર શામાં થઈ જાય? CHOમાં. શા રૂપાંતર થાય? CHOમાં. પછી આગળ H+ ની હાજરીમાં પ્રક્રિયા કરો તો એમાંથી ONA છે એની જગ્યાએ શું બનશે? OH એટલે Na થી દૂર થાય એની જગ્યાએ H ગોઠવાઈ જાય તો શું થઈ જાય? OH સેલિસાલ્ડીહાઇડ. શું બને અંદર? સેલિસાલ્ડીહાઇડ. કોલ્બે પ્રક્રિયા જે આગળ જોઈએ એમાં સેલિસિલિક એસિડ બને. રીમર-ટીમાનમાં COOH ની જગ્યાએ અહીંયા CHO આવે. આ જે પ્રક્રિયા હતી એમાં અહીંયા COOH આવે કોલ્બે પ્રક્રિયામાં, બરાબર, અને અહીંયા CHO આવે. બેમાં મેઇન ડિફરન્સ છે સેલિસાલ્ડીહાઇડ. પછી ફિનોલની ઝિંક ડસ્ટ એટલે કે ઝિંક રજ સાથેની પ્રક્રિયા એ પણ અગત્યની પ્રક્રિયા જે 11મા ધોરણમાં આવી ગઈ છે. ફિનોલ વત્તા Zn ની હાજરીમાં ગરમ કરો તો આમાંથી બેન્ઝીન બને. શું બને? બેન્ઝીન. અહીંથી O દૂર થાય Zn સાથે જોડાય ZNO અને હાઇડ્રોજન પાછું અહીંયા જોડાઈ જાય. પછી ઓક્સિડેશન. ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન સંયુગ્મિત ડાયકીટોન બનાવે છે જે બેન્ઝો ક્વિનોન તરીકે ઓળખાય. હવાની હાજરીમાં ફિનોલ સંયોજનો ક્વિનોન સંયોજનો ધરાવતા ઘેરા રંગના મિશ્રણમાં ધીરે ધીરે ઓક્સિડેશન પામે છે. ફિનોલ Na2Cr2O7 અને H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરો તો એમાંથી બેન્ઝોક્વિનોન એટલે બેન્ઝીન પર ડબલ બોન્ડો નીચે ડબલ બોન્ડો બેન્ઝોક્વિનોન બને છે. શું બને? બેન્ઝોક્વિનોન. બધી પ્રક્રિયાઓ અગત્યની છે જે આપણને પરિવર્તનોમાં કામ લાગે એટલે ખાસ યાદ રાખવી. ચલો પછી વાત કરીએ ઈથર સંયોજનોની બનાવટ. એમાં પહેલું આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણ દ્વારા. CH3CH2OH ઇથેનોલ અથવા નામ પણ લખાય C2H5OH. H2SO4 સાથે 443 કેલ્વિન તાપમાને ગરમ કરો તો અહીંથી OH દૂર થાય, અહીંથી એક H દૂર થાય એટલે વચ્ચે દ્વિબંધ આવે. CH3 ના CH2 થઈ જાય, ડબલ બોન્ડ CH2 અને H2SO4 ની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને ગરમ કરો તેમાંથી ઈથર બને. શું બને છે? ઈથર. C2H5OC2H5 એટલે એના કેટલા બે અણુ લીધેલા હોવા જોઈએ? C2H5OC2H5 એટલે અહીંયા જો તાપમાન બદલાય એટલે કે પ્રક્રિયા પરિસ્થિતિ બદલાય તો નિપજ પણ બદલાય છે. શું થાય છે? નિપજ પણ બદલાય છે. 443 કેલ્વિન તાપમાને શું બને? અંદરથી આલ્કીન બને અને 413 કેલ્વિન તાપમાને ઈથર બને. ડાઇથાઇલ ઈથર અથવા ઇથોક્સી ઇથેન. શું કહેવાય? ઇથોક્સી ઇથેન. ઈથર બનાવટની પ્રક્રિયા જે છે SN2 પ્રક્રિયા છે.
કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયા SN2 છે, દ્વિઆણવીય. બરાબર. અને આલ્કોહોલ સંયોજનનું એસિડિક નિર્જલીકરણ જેમાં આલ્કીન બને છે તે ઈથર બનાવતી વિસ્થાપન પ્રક્રિયા સાથે પણ સંબંધ ધરાવે. આ પદ્ધતિ માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહો ધરાવતા, આ જે પદ્ધતિ છે પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર સંયોજનની બનાવટ માટે અનુકૂળ છે. આલ્કાઇલ સમૂહ અવકાશી અવરોધ રહિત હોવા જોઈએ, મતલબ વધારે મોટા આલ્કાઇલ સમૂહ હોવા જોઈએ નહીં, અને તાપમાન નીચું હોવું જોઈએ. નહીં તો પ્રક્રિયામાં શું બની જાય? આલ્કીન બને. તાપમાન નીચું હોવું જોઈએ તો ઈથર બને, ને ઊંચું હોય તો શું બની જાય? આલ્કીન બને. જ્યારે આલ્કોહોલ સંયોજનો દ્વિતીયક અને તૃતીયક હોય છે ત્યારે પ્રક્રિયા SN1 માર્ગે થાય છે. જો દ્વિતીયક અને તૃતીયક હોય શું થાય? SN1 માર્ગે થાય. જો કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણથી ઈથર બનવાનું અસફળ રહે છે, કારણ કે વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરીને સરળતાથી આલ્કીન બનાવે છે. પછી વિલિયમસન સંશ્લેષણ આપણે એક અગત્યની પ્રક્રિયા છે. સમમિતીય અને અસમમિતીય ઈથર સંયોજનની બનાવટ માટેની અગત્યની પ્રયોગશાળાની પદ્ધતિ છે. કઈ? વિલિયમસન સંશ્લેષણ. આ પદ્ધતિમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. RX આલ્કાઇલ હેલાઇડ વત્તા RONM સોડિયમ આલ્કોક્સાઇડ. શું કહેવાય? સોડિયમ આલ્કોક્સાઇડ. તો આમાંથી શું બનશે? આ જે પ્રક્રિયા છે એમાં અહીંથી X છૂટવો પડે, અહીંથી Na છૂટવો પડે, એટલે NaX બને, અને RO જોડે R જોડાઈ જાય એટલે ઈથર બને. શું બને? ઈથર. એટલે આ પ્રક્રિયા આપણે શું બનાવીશું? ઈથર. આ પદ્ધતિથી વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ જે કે દ્વિતીયક અથવા તૃતીયક ધરાવતા ઈથર સંયોજનો પણ મેળવી શકાય છે. આવા આ SN2 પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પર આલ્કોક્સાઇડ આયનનો હુમલો થાય છે. એક પ્રક્રિયા જોઈએ. CH3 થ્રાઇસ ONA વત્તા CH3Br. CH3 થ્રાઇસ ONA વત્તા CH3Br. અહીંથી Br અને અહીંથી Na દૂર થાય, અહીંયા જોડે CH3 જોડાઈ જાય એટલે CH3 થ્રાઇસ OCH3. CH3 થ્રાઇસ CH3 થ્રાઇસ OCH3. એટલે આ ભાગ એઝ ઇટ ઇઝ, એની જોડે O, અહીંયા Na દૂર થયો Br સાથે, અને O જોડે અહીંયા CH3 જોડાઈ ગયું. જો આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય તો ઉત્તમ પરિણામ મળે છે. દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સંયોજનના કિસ્સામાં વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરે. જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરવામાં આવે તો પ્રક્રિયા નિપજ તરીકે માત્ર આલ્કીન બને. શું બને છે? આલ્કીન. અને ઈથર બનતો નથી. શેમાં? તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં. દાખલા તરીકે CH3ONA ની CH3 થ્રાઇસ Br સાથેની પ્રક્રિયા માત્ર 2 મિથાઇલ પ્રોપીન આપે, મતલબ આલ્કીન આપે. શું આપે છે? આલ્કીન. ઈથર આપતી નથી. CH3 થ્રાઇસ Br વત્તા CH3ONA. અહીંથી Br દૂર થાય, બરાબર, એ અહીંયા Na સાથે દૂર થાય. પછી આ ત્રણમાંથી કોઈ એક કારણ પરથી હાઇડ્રોજન દૂર થાય એટલે આ વચ્ચે દ્વિબંધ આવે, આ રહ્યું. બાકીના CH3 એઝ ઇટ ઇઝ. એ H આની સાથે જોડાય એટલે CH3OH બને. આ NaBr દૂર થાય પહેલાં, આ CH3O બાકી રહ્યો, પછી આ ત્રણમાંથી કોઈ એકમાંથી H દૂર થયો, એ H આ CH3O સાથે જોડાય એટલે CH3OH. ને શું બન્યું અહીંયા? આલ્કીન. 2 મિથાઇલ પ્રોપીન. શું બન્યું? 2 મિથાઇલ પ્રોપીન. આમ થવાનું કારણ એ છે કે આલ્કોક્સાઇડ માત્ર કેન્દ્રાવગી પ્રક્રિયક નથી પરંતુ પ્રબળ બેઝ પણ છે. તેઓ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો સાથે વિલોપન પ્રક્રિયા કરે છે. આ પદ્ધતિથી ફિનોલ સંયોજનો પણ ઈથર સંયોજનો રૂપાંતર પામે છે. આમાં ફિનોલ
ફિનોક્સાઇડ અર્ધભાગ તરીકે ઉપયોગી થાય છે. ફિનોલ વત્તા NaOH. તો પહેલાં મને સોડિયમ ફિનોક્સાઇડ RX સાથે પ્રક્રિયા કરો તો X અને Na દૂર થાય, R અહીં ગોઠવાઈ જાય એટલે બેન્ઝીન પર OR. એટલે આ શું બન્યું? ઇથર. આ આલ્કાઇલ છે, આલ્કાઇલ ભાગ, આ ફિનાઇલ ભાગ, આલ્કાઇલ ફિનાઇલ ઇથર. બરાબર, આલ્કાઇલ ફિનાઇલ ઇથર. પછી આગળ જઈને રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં સૌથી પહેલું ઇથર સંયોજનોમાં CO બંધનું તૂટવું. ઇથર સંયોજનોમાં CO બંધનું તૂટવું. ઇથર ક્રિયાશીલ સમૂહમાં સૌથી ઓછો સક્રિય છે. ઇથર એ સૌથી ઓછો સક્રિય છે ક્રિયાશીલ સમૂહમાં. ઇથર સંયોજનો જ્યારે ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX સંયોજન સાથે પ્રક્રિયા કરે તો CO બંધ તૂટે. ડાય આલ્કાઇલ ઇથરની પ્રક્રિયા 2 આલ્કાઇલ હેલાઇડ અણુઓ આપે છે. ડાય આલ્કાઇલ ઇથરની પ્રક્રિયા, ડાય આલ્કાઇલ ઇથર HX સાથે પ્રક્રિયા કરો તો અહીંથી H દૂર થાય. બરાબર છે, અહીંથી OR. તો આ જે X છે એ R સાથે જોડે RX બનાવે અને H સાથે જોડે ROH બનાવે, આલ્કોહોલ. આ જે આલ્કોહોલ બને બીજા તબક્કામાં ફરી HX સાથે પ્રક્રિયા કરે, એટલે કે આના બે અણુ લીધા હોય, HX સાથે પ્રક્રિયા કરે, ફરી HX બંધ તૂટે, આ X R સાથે જોડાઈને શું બનાવે? RX બનાવે, OH અને H જોડાઈને શું બને? H2O બને. પછી આલ્કાઇલ એરાઇલ ઇથર, R એટલે આલ્કાઇલ, એરાઇલ ઇથર સંયોજનો આલ્કાઇલ ઓક્સિજન બંધ આગળ તૂટે. આલ્કાઇલ ઓક્સિજન બંધ આગળ અહીંથી બંધ તૂટે, કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી છે. આ બંધ વધારે સ્થાયી હોય આના કરતાં, આ બંધ સરળતાથી તૂટે. આની પ્રક્રિયા HX સાથે કરીએ, બરાબર, તો આ H અહીંયા જોડાઈ જાય, ફિનોલ અને RX દૂર થાય, RX દૂર થાય. બે જુદા જુદા આલ્કાઇલ હોય એટલે કે ROR ડેશ, મતલબ અહીં મિથાઇલ છે તો અહીં ઇથાઇલ, જે રીતે બે અલગ અલગ આલ્કાઇલ હોય એની પ્રક્રિયા HX સાથે કરીએ તો R અને X, RX, પછી R ડેશ O અને H, R ડેશ OH. આના જેવી પ્રક્રિયા છે પણ બે અલગ અલગ આલ્કાઇલ હોય. HX સંયોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ યાદ રાખવાનો, જે આપણે આગળ પણ જોયેલો છે. HI, HBr અને HCl. એટલે પ્રતિક્રિયાત્મકતા કોની વધારે? HI ની, પછી HBr, પછી HCl. સાંદ્ર HI અથવા HBr સાથે પ્રક્રિયા કરે, સાંદ્ર HI અથવા HBr સાથે પ્રક્રિયા કરે. ઇથર સંયોજનો ઊંચા તાપમાને સાંદ્ર HI અથવા HBr સાથે પ્રક્રિયા કરી તૂટે છે. જ્યારે પૈકીનો એક આલ્કાઇલ સમૂહ તૃતીયક સમૂહ હોય ત્યારે તૃતીયક હેલાઇડ બને. આ ઇથર એક બાજુ તૃતીયક સમૂહ છે, એક બાજુ ખાલી મિથાઇલ છે. HI સાથે પ્રક્રિયા કરો તો આ CH3O અને અહીંથી આ H જોડાય એટલે CH3OH. અહીંયા CH3 થ્રાઇસ અને અહીંયા જોડે કોણ આવી જશે? I. તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ. શું હશે? તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ. આનું કારણ પ્રક્રિયાના તબક્કા 2 માં દૂર થનાર સમૂહ OHCH એટલે કે CH3OH ના દૂર થવાથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન CH3 થ્રાઇસ પ્લસ CH3 થ્રાઇસ પ્લસ આટલો કાર્બોકેટાઇન બને, જે SN1 ક્રિયાવિધિને અનુસરે છે. એનિસોલના કિસ્સામાં, એનિસોલ મતલબ બેન્ઝીન પર OCH3, જેને આપણે એનિસોલ કહીએ, બેન્ઝીન પર OCH3, મિથોક્સી બેન્ઝીન અથવા એનિસોલ. એટલે એનિસોલના કિસ્સામાં ઇથર પ્રોટોનીકરણ દ્વારા ઓક્ઝોનિયમ આયન આપે છે. એટલે અહીંયા જોડે H પ્લસ જોડાઈ જાય, બરાબર. H પ્લસ જોડાય મતલબ આના પર ધનુજ પર આવશે, અહીંયા H જોડાઈ જાય. અને OC6H5 બંધ કરતા O અને આ C6H5, OC6H5 બંધ કરતા OCH3 બંધ નિર્બળ હોય. આ બંધ કેવો હશે? નિર્બળ. કારણ કે ફિનાઇલ સમૂહમાં કયું છે? કાર્બનનું સંકળન sp2 છે, એટલે આંશિક દ્વિબંધ લાક્ષણિકતા બંધમાં, એટલે આ બંધ પ્રબળ હોય અને આ બંધ નિર્બળ હોય.
એથી I- ના હુમલા દ્વારા OCl3 બંધ તૂટે. આ બંને વચ્ચેનો બંધ શું થશે? તૂટશે અને Ca3I બંધ બને. ફિનોલ સંયોજનો આગળ પ્રક્રિયા કરીને હેલાઇડ સંયોજન આપતા નથી, કારણ કે ફિનોલનો sp2 સંકૃત કાર્બન કેન્દ્રવાકી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવતો નથી, કે જે હેલાઇડમાં રૂપાંતર પામવા માટે જરૂરી હોય છે. તો આ વાત થઈ ઈથર સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓની.